ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર ભલાજી આરામજી તાવાજુ શું ના બેહવાનો બે મને એવું લાગે હો તાવાજુ લાગે ના તાવ તો છે દવા બવા લાયક નહીં આપણા વાતાવરણ એવું હોય ને જે શિયાળો ચાલુ થઈ ગયો બરોબર એટલે આ તો થોડી તબિયત પાણી હા ત્યાં શિયાળાનું છે એવું દે પણ તો એને કહું દવા બવા લાવી ગયો દવા તો છોકરો ઘેર આવે તો કહું દવા લઈ આવીએ મને કહેતા તું પાછું વધારે બીમાર થઈ જાય ને તો જલ્દી ઊભી નહીં થવાય એ વાત તો તમારી સાચી રમણજી પણ આ જુસ્સામાં તો કેટલું કોમ બાકી છે હવે તો છોકરા પૈના ના બે આ તમે પાછું આ બધું ઘરનું ખોલીને બેઠા સાફ કરવા એટલે પાછું અત્યારે તો આટલું બધું કામ કરો એકલા હાથે એટલે થાક તો લાગે કોણ જો કરું તો પર એકલા હાથે કરવું પડે ને કોઈ જો છોકરા તો નવરા હોય નહીં કોક કહે એટલે કે આ કોમ છે પેલું કોમ છે એટલે આપણે જાતે કરી લેવું પડે બધું અત્યારે તો એવું જ હોય બધાય એ જ ને એટલે દવા બવા લાવી દો ત્યાં ને હા એ તો છોકરો આવે એટલે કહે એટલે લઈ આવીએ દવા હા મારે શેતમ જવું ને હા તે ઓછો મારી જાવ સારું દવા લાવી દીધો પા હા દવા લઈ આવો મજા આવે નહીં બોલવા નહીં હવે ચોરી મળે બધું પૂરું પદ થઈ ગયું હવે ઘઉં કરી નાખો બધા ઘઉં કરી નાખો દે આ શાકભાજી શું લેવાનું પછી આ નુકસાન પછી આ દવાઓ બવાઓ છોટી આ બધું બધી નુકસાન કર્યું કશું મળતું નહીં અને બજારમાં તો ભાવ મોડો હોય આ પ્રમાણે સસ્તું લેવાનું બજાર પર મોંઘુમાં દેખાવા આ શું લાવો હો રમણજી લાવો લાગે આવો ઓહો બોલાય બોલા પડે ભાઈ બોલાય આપણે ભાઈ પણ આ તો હે ને શેતમ જતું હતું હા? ને પેલા એટલે આ બાજુ આવી ગયું બોલાય ભાઈ બોલાય હમણાં દેખાતા ને ભાઈ તમને કોમમાં પડ્યું એટલે હું કશું કાં તો ભાઈ ભૂલી ગયો ભાઈ પણ ના ના અમને બહુ કોમ આવી ગયું કે હવાઈ સંભાળ્યો હતો અમારે ડોસી ગઈ હતી રમણજી આવતા નહીં હું કશું કાં અમે પડતો હે તો ભૂલી ગયો હોય કશું ખબર ના આ ઘર હે ને હોવા બધું અંદર કલર ને બલર મારવાનું હતું હા, ને એટલે હા. ઈ કન ઘેર ને ઘેર રહ્યો એમ બરાબર સારું સારું આ કરો આ મારું ખોટે ટેકો કરી ગયો હા? આ બધું ધોળા આખો તમે જો બધી મજા ના આવી આ ચોરી બધું કરી દીધું ને હા આ બધું મજા ના આવ્યું બધું માથે પડ્યું એવું છે ના તો બરોબર જેવું ઘઉં કરી દઉં બધા કાંઈ નથી ના આ તો હું હે ને હા. ભલાજી ચોજ્યો હતો ને ઓવા એટલે ઈ મૂકો શેતમ જવતા હું બરાબર તે તમને ભારી જતો હા હા એટલે પછી આ બાજુ આવ્યો એટલે ભલાજી આપણે બે દાડામાં જોવા નહીં મળ્યા ભલાજી હે ને હા બીમાર થઈ ગયા હા તન હાય હાય તેમ ખુદ હા શીખાય હું અત્યારે આ નીકળ્યો નથી ઓવા ઓવા તે ઓવા ઉધરો ખાતા હતા તો હું વાળી એમના દોરી ગયો બરાબર તે કે હા ને હું આ બધું એકલા હાથે કામ કરવાનું એમને બરાબર બરાબર એટલે કે બીમાર થઈ ગયો પણ એ તો કોઈ બે છોકરા બેસે લઠ્ઠા જેવા તો એ એમ કે હા હા બાલાજી મને કે એમ હું છોકરાને કહું કે હા. થોડું કામ કરાવો પણ હા. છોકરા કે એમ કે પેલો એમ કહું તો પેલો કે મારે આમ જવાનું પેલા કહું તો પેલો કે આમ જવાનું બરાબર એટલે કે છોકરા નવરાની પતાઈ મળ્યું ખાવ તો કહ્યું ને બરાબર જ્યાં તને જે મળે તે આવ ખબર કાઢી આવું બધા માતા કોઈ આ તો બહાર ગયો છે પેલા જોવા જ નહીં મળ્યો બોલો ના તો હું તો કહું લાવ ને તો શેતામાં ઓટો મારી જાઉં એટલે આજે ખાધું નહીં પેલા રહી મેં કોઈ દવાઈ નહીં લાવ્યો હા હમું તો આવો દવા લાવતો નહીં અત્યારે દવા લાવવી પડે અત્યારે ચલો જોયું કેટલા રોગ ના રોગ હતી એમ તો કહું કેટલા નવા રોગ આવ્યા છે કેટલા રોગ આવ્યા છે દવા લાવવી પડે હું કે મને મેં કીધું ને દવા લાયા હા તો કે ના છોકરાને કહું એટલે દવા કે લેવા લઈ જાય મને હા તજની એ પાછો એવો છે એમને અત્યારે જાતિ જઈને રહ્યા હોય લઈ આવો પડે ગમો છે ગમો નહીં દાદા કોઈ રાખવાનું જે ઓટો ના મળી આવે આ છોકરા કોણ નહીં કામ કરે ના કરે એવું થાય અત્યારે તો બધા ફેશન વાળા થઈ ગયા અત્યારે ને બાઇક ઉપર કોઈ ઘરે ડોહાને લઈને ને જતા ભાઈ હું કહું છું હા આ બધું બોલાવો છે હા મોટી તો રાય છોકરા નકા તો ખબર નતો કે હાથે છોકરો બેને એટલે નકા તો ફરી ના કયું હતું અમારે આપો લ્યો આ ફરી નહીં આવી જાય આપણે ફરી તો આવી જાય ભાત આવી જાય ચાઈ જાય ટાઈમે આવી જાય એ પણ રાખવા પડે હમું તો ના રાખવું હોય
ના આ મારું છોકરાને કેવું ખબર હમ એ ચોક બહાર જવાનું હોય ને બરાબર તો એ મને પૂછ્યા વગર તો ચોજ ના જાય હા તો આવું તો હાક જોઈએ હાક અને હું ખાલી એટલું કહી દઉં ને હા. કે આ જગ્યાએ નહીં જવાનું તો નહીં જ જવાનું ના એ બરાબર છે આવું રાખવું પડે અને આમ ન તો હે ને હમ ઉપરથી એના છોકરોની રજાઓ લેવી પડે બોલો એટલે વિચાર કરો અને હું તો કોઈ ભરમણજી હા. ભલે આપણો છોકરો સાચો કોઈ આપણે બે રાખવાનું તો મેળા આવો છોકરા ઉપર આપણી રજા લે હા આપણા છોકરોની રજા ના લેવાની હોય આપણે પતિ કહું બાપા જઉં છું એવું કઈ જાય તાન તો આ બધા આ તો પતિ ભલો પતિ મળતો આવે છે મેં બે લાડમાં રાખે હા એટલે જ તને બગડ્યા રાખશે એટલે તો બે રખતા થઈ ગયા આ તો હું હજી જાઉં હવે અત્યારે હું થયું આ ડોસી આવે ને હા. હું ઉપરું લાગે હું એ જાઉં છું તેમાં ઓટો મારીએ વધુ જાય પાછું જવાનું હોય પેલા કલે મારે હા ઓ હા જો ઈ એ જી આવવાનું તો કહ્યું મને ખબર નથી હું તો બળો આવતો તો નહીં હું એ આ તો નીકળ્યું તે ખબર પડી ને તો મને નથી ખબર હા જીવ આ ચોરી ભેરા બધી પહેરી લો ભેગું અરે જરૂર કર્યું તું બે માથા પર એ ચોરી ખાવું હા ખાવ લઈ તો શાકો લઈ તો ઘેર રાત કરવા હા લઈ જાઓ હા જો ને હમણાં કોથળી ભરજો હા હવે બે આવજો ડોસી ભાઈ હા હા તો એ ડોલા આ તારો ખાટલો આખો રાખતો હતો ખબર નહીં પડતી રસ્તો અહીંયા જવાનો ખાટલો પેલો ઉડાઈ નાખ અમા ગોરા ખાટલો વાત કર અમા ગોરા ખાટલો લે ઉભો થા લે ડોલા ઉભો થા એક તો કંટારે હોય ને ઘેર આવી એટલે હમનું ચાલુ થઈ જાય વાત કર ડોલા ખાવાને હું બનાવ્યું અરે તો બાકી માં તબિયત નહીં સારી તે ઊંઘે મને દવાખો લઈ જા ને હા દવાખો લઈ જા મને કશું મેલ્યો દાખલ લઈ જાઉં હા ડોહા કશું મેલી તો હા નહીં પા દાખલ જવું અમને વાત કર રોધન મને હેડ ઉભો થા ને કે હું તો થાકે હું અને ના જીવાય ને તો મરી જા તો પાર આવ તો આ ઘર ખંડર તો હારું બને ખરું નવું નકર તું જીવતો હોય ને તો મારે કશું નહીં થાય કો તો મરી જા કોઈ ના મરે દિવસ સમસોડો ના તો કેના બધી પર જા આ તારી દાવનું દામ તો બધા પૈસા જતા રહ્યા કશી ખબર ના પડી તારી દાવનો દામ ડોહા મર તો પાર આવ હવે લુગડો તો એમાં બહાર જવાનું હશે હા હા પણ મારે 4 વાગે તો જવાનું હોય પછી ચાલતો એ નહીં ખાવાનું બને નહીં કપડા લીધો તો આખું દિવસ બેસી જ રહેવાનું અમને નહીં અત્યારે તે આપણી હાલ ઉભો થાય હેડ નકર ભાઈ જેડો પકડું હું આ ઘરનું કોક કર તો નવું બને આ ખંડેરમાં કોણ રે ચાલ પછી પોથા બેહવા દે જા બેહવા દે બેહવા દે ઉભો થા લે ના બે પોથા જા જા લુગડો તો યે જા લુગડો તો હોય ત્યાં ખાવાનું બને તાડો ઉઠાજે બરોબર તો લગીને ઊંઘું રોજનો ત્રાસ થઈ ગયો હો શું કરવાનું અલે ડોલા અલે હું પાડી લેતી હે હા હું પાડી લેતી હે લે હા હું પાડ્યું આ ડબો તો નાખ લેતી નકર જા લુગડો તો તને મેં લુગડો તો આમ દીધી બે તું પાછું કીધું નહીં હા ખબર પડતી અત્યારે વખત કે આનું બેડો થઈ જવું બાપા ના આવો ઉભો થાય એક તું ફટાફટ ઉભો થા ચાલ જા કપડો ધો નકર ભાઈ હું જેડો લઉં હજુ
વાત કર ઈ રોય દારા ની વાળા ચાલ ઉઘરો તો લે શર્ટ મારો ધોઈ નાખ અમારા હારે એમ નહીં મોને એવા આ ઘર તો જો ખંડર થઈ ગયું હો નહીં કલમ આવ્યો તો નહીં કશું નહીં કરતો શું કરવાનું ડોલા ખબર બમ્બો ઓટો મહિને આવું બરોબર આવું એટલે કપડા ધોઈ જો હજી નકર તને ધોએ હો ને બમ્બો ઓટો મહિને આવું તો નહીં ધોય મને તો સાચી વાત નો ધોય આ તો સોમાર હતો વિચાર લેજે અલ્યા તારી બોલાને બહુ દુઃખ છે છોકરાનો ત્રાસ છે લ્યા ઓહો હો હો આટલું બધું થાય તો ખબર કહ્યું નહીં આટલો ત્રાસ છે આવા છોકરા એટલે આ છોકરા બહુ હસી બહુ હરમ છોકરા તો આ છોકરા તો કર્યું કહેવાય છોકરાને કેવા કર્યું કહેવાય એટલે આ તારી જવા દે બોલા પણ જવા દે છોકરા બીજું આવે પણ જોવું કે આ જોવું આવું કરે એ છોકરા બુદ્ધિ પાવો પેલો તો રાખો ના લઈ જા તું તો રાખો લઈ જા હા સોની મને પડી રહ્યો ને ખાલી ખોટું એટલે મારી તબિયત નહીં હારી તમાર તો રોજનો નાટક હ માં તો કેટલો કોમ હ તમાર દેખી નવરો હા તો રોજનો નાટક શું કરવાનો તમાર દુખાવો બહુ થાય શરીર તમાર તો રોજ બધું દુખાય જ છે ને ત્યાં ત્યાં નહીં દુખાતી ખાલી કેવું ને રોજ નાટક મારે જેટલો કોમ હ હજુ તો પાછું બહાર જવાનું થાય મારો નવરો નહીં તમાર જેમ તો આપા હોય દેવો આ નાટક જ કરી ખાલી ખોટો કશું કામ ના કરવું પડે એટલે નાટક કરો હા કામ કરો હેડો બે રે હજુ તો આ કામ કરો બધું વરના કચરો પડ્યો ખબર નહીં પડતી આ વારું વારું હા મારે તો એવું ને એવું છે આ ખાડા ના લાગે બે ઇધર્યા કશું કામ જ નહીં કર્યું અભી આવે જ અંદર વારી જો વારી છો દેખાય હળો ફટાફટ હા વારું આ ઢગલા બગલા એ પડી રહ્યો છે હું કોક ને હમણાં તો કેવું લાગે સાફ જ નહીં કરતા કશું સાફ કરો હડો હજુ તો બે હેરે હલ્દી કરો હડો એ વારું તું બે હું થાચ્યું તું શું કામ કરે તે થાક્યા હવે જોઈ વાતો આને તો થાચ્યું બે પેલી વાર થાકી ગયા હા તો ગુવારી નહીં થાકી છે અને બે જ્યાં હું તો હું જલ્દી આ ચોખ્ખું કરી નાખો હો. હા એ ભગવાન આ બે છોકરા આટલું દુઃખ મારા ભલાઈ ઓ ભલાઈ આવો જનાજી આવો ભાઈ હા આ શું કરી આયા ખબર છે તો ફોન અહીં આવ્યો હા તો પહોંચ આવ્યો ખબર કરવા આવ્યો તો હા આ તો મને રમવા આવ્યો કે ભલાજી બીમાર છે ઓવે રમણજી ને એકલા આ તો એટલે મને ભાઈ ખબર પડી આ મુકત બેલા તો દેખાડા નહીં પડો બેલા દેખાતો નહીં એટલે આ તો રમણે કહ્યું થોડો તાવ ને એવો આવે ને હા એટલે હું રમ થોડું બીત એવું છે ઓવે એટલે બે રાય છે રે કરતો નહીં એટલે આ મોજ હજુ આટલું થતો હતો કે છે આટલું હેરાન થાય છે આટલું ત્રાસ થતો કે હજુ છુપાવે છોકરો હાર રાખે ભાઈ હા બરાબર ભાઈ હા. દવા લેવા લઈ આવ્યા હવે દવા લઈ આવે ને હા હવે છોકરો હન મારો મોટો ઓહો એ અંગાત આવ્યો તો એવું છે ઓવે તે દવા આલી 2 દિવસની કે આરામ ના પડે બરાબર તો કે બીજી વખત લઈ જજે ચાકો બે કરશું કહેતા હતા બરાબર હા તો દવા લાવજો ખાવા ના ના એમ તો ના, જે કહું ને હા એ છોકરા લાઈને આલે એટલો વધુ નહીં આવતો જો આમ કહું છું હા હા તો ખાવા દવા લાવો ખાવા લાવો ખેતર વાટા મારો તો તું ખાવું થઈ જાય ના એટલે હવે દવા કરું ને હા એટલે થોડું ગરમી બહુ લાગે બરાબર બરાબર હા એટલે કે આ ગરમી ઓછી લાગે તો વધુ ના આવે તો થોડું હેરું તો તાપમાં ચક્કર બક્કર ના આવે ને બરાબર એટલે ઊંઘી રહ્યું થોડું ગયા બરાબર એમ તો ફરું ને આટલા તો ફરું હવે ફરતું રહેવાનું હા. કહેવાતું આવ્યું હતા શિયાળો કેવા પાવ એ જ ને ઠંડી વધી છે ઠંડી વધી ગઈ ને
ખાટલો વધારે થઈ જાય પાછો. હા એટલે બધું રાખવાનું ખાવાનું રાખવાનું બધું ના પણ એથી પેમ ભેંસો ઊંધી જાવ એથી પાછો અહીં આવું હા, એવું બસ. કરું. હા તો અરે મુંબઈ તો મારે બુકું કામ સારું સારું. આ તો રમણ આવ્યો ને હા. કઈ ખીચકા ખપકા દેવા લે હું તો ના વળે આવું છે કે આવું છે કે એટલે એને આ તાકે મને ખેતર બોલાવા જ આયા છે. બરાબર એટલે મને ખબર નથી હા. આ તો જવું હો હા. સારું તો જો દવા લાવજો હું વળજી પાવ હો હા એ તો વાંધો નહીં. છોકરાને કહ્યું એટલે દવા તો લઈ આવે એ રહ્યો. હા હો જાઉં જો મોચો આટલો બધું છોકરા ત્રાસ આલા તોય મોસ છોકરા ઊંચું રાખે છે આ બાપ આપણે છોકરા આપતા રહે ને એટલે મને હાથ ખબર પડી કે આ છોકરા આવા કર્યું કહેવાય આ છોકરા ના કહેવાય દવા દે લંગરો આવે તો રમણજી તો ઉપર્યા જશું ગે બાજુ ઘર બાજુ જા હું કોમ હતું અલે પેલા ભલાજીને ખબર કાઢ્યા બીમાર થઈ ગયા હા તાન અરે ભાઈ મો જોમ કાતો ખરો બરાબર એટલે ખબર કાઢ્યા તો કાતો નાહી ઉકલી ગયા તો હા તો એવું છે પાઉં હા એટલે કહું ખબર કાઢ્યા કાઢ્યો હો અને કાતો બે દામે મોન હોય એવું લાગે મને હવે જી આવજો હા કાઢ્યો હા તો તમે ખબર નથી બોલ આ પેલા ભલા કાકાના છોકરા નહીં બે એ તો બીડીઓ ને એ બધું પીવો પેલી પોટલીઓ ના આવે એવું બધું પીવો અને પાર્ટીઓ કરાવ એટલે ના પીઓ લે તો સીધા હા બે મેં એ જોયા હ પેલો આપણો ચોતરો નહીં પાછળ પેલી જૂના ખંડેર જેવું હ ઈકન બે પીવો બે લે ના પીઓ લે પીતા હોય બે સીધા હા મેં એ પીતા જોયા હ ને તું કોઈની પંચાયત ના કરે ખેતરમાં જાહેર પેલું લાકડો સાઈડમાં કરી દેજા જાહેર બધાની પંચાયત કરવા બેહું અને તને થોડું આખા ગામનું જણાવવાનું કીધું તું બીજો પીવા હન પાછો કરે હન એ આઈ આપણે તો જાણવું હ રમણજી ઓહો જેને જે આવો ઓહો બેઠો ખાટલા ત્યાં શું કરીએ ખાધું નહીં હા ખાધું નહીં હાજુ હા આ છોકરો આમ હોય તો બધો જોવા જો હોમ મળ્યો તમારો છોકરો ના એ તો ખેતરમાં લાકડો પેલું એ હા કરવાનું હા 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 કોમ કરાવું હું જઈને આવ્યો ભણે તો જય આવો હું વાત કરો હું થયું તમે કેમ મોદો હું જરા મોદો પડે ને ભાઈ કેમ અરે બે છોકરા હોય એવા છે ને હું તો પેલા બુજાયો મોટો છોકરો ને એ બોલે મોટો છોકરો મોટો એ તો બોલે ભોવા દે હારું ક્યાં બોલો તો નહીં અરે હું હાલ કે તાય બીમાર હોય તો દવા ના લઈ આવતા હોય તો બોલે ને તાય અરે હું તું કરી આવ્યો રમણજી એનો પાછો બોલ્યો જોઈ કે આવું કરવા અને પછી બાપ હું છોકરાને ગાળો પડ્યો આ છોકરો પછી બાપને માર્યો પછી હા કારણ બચારો મોદો હતો બચારો ખાટલા ભૂનાશ્યો અને એ ખાટલા બેસી પણ ભૂજે હાર્યો આ વારને ઓમ કરીને કે રોજ તમે એવું કરવા માંડ્યો પછી તમે નાળમાં હું કરું હું જોડે પણ જોડે આવું હું જુઓ સાચી વડો ચાર પાંચ બચારો ડાયરીન જલમા જોગા વારામ જજો હતો એ બચારા અંદર કોઈ ખરો થયો અને એ અડી જઈએ પાણી ભૂલી આ દુકાન પકડી જતો પડે એટલે મેં મારો બધા પગડા પાડતો એવું કારણ અરે માથું માર દૂતરો વાતું બહુ કરું પણ હું તો બોલ શાંતિ ભૂકંપ જો મને જીયા દે આમ પહેલા તો બીજો જ્યાંથી આવ્યો મુકતો આ તો સારો હશે બિચારો જો તો હું આવ્યો એ તો યાર માર રાશી હતો હા એ તો નથી રાશી હતો તો થાપ આવે ને તાન જઈને અલે હું થાપાવડે હું આપણે કે કહેવાય નહીં યાર પલાણી નહીં ચાલ્યો બોલો પાછો જાઓ ને હું તમે બે જ્યાં હું શાંતિ દઉં કીધું ખાવા પૂછું પવન જ્યો તમે સારું છે મુકે ઉપરથી છોકરો હાલ રાખે ઊંચું રાખે પાછું એટલો છોકરો આટલો ત્રાસ આપવો તો એ છોકરો ઊંચું રાખે રે હું ખાવા પીવાનું તો મૂકું ચોરી બધું ડાહી પૂરા ખાડે હે આવું ના કરે આટલો બહુ ત્રાસ આટલો હું ખાવું જીગા આવવા ના જોઈએ છોકરા આવા હા તું ના જ જોઈએ ને તાન તાર મને તો વસમાં કોઈ નાખી ગયો વસમાં કોઈ નાખી ગયું હું રોઈ ગયો ખુદ રોઈ ગયો આટલો મને ત્રાસ કેવું લાગ્યું હા કા તો મોઢો હે ને તો દવા નહીં લાવ્યો હોય એટલે બોલ્યા એટલે ખબર જો આપણે છોકરો એટલા બોલતો તો બોલતો ને એટલા ગોદા કાઢતો ગોદા કાઢ એટલે હું આટલો ત્રાસ મેં છોકરો મા બાપનો આટલી છે કિંમત એટલે હું આટલા પૂછ્યા જાણે મોટા કર્યા જૂની આવ્યું હોય આ માપા જૂની આવ્યું આટલો ઊંચા મોટા કર્યા ખાવા પીવા અને આટલો છોકરો આપણે હાથ થઈ ગયા આ તો હું બે છોકરા નહીં એક કર્યું છે બે કર્યું કહેવાય રાક્ષસો જેવા તારે હું રાક્ષસ હાર્યા હું તો કહું આ તો બે સીધા સાદા હવે હું સીધા યાર આ તો આ છોકરો
સાચું જ કહેતો તો હા મન કે આપણે ગામમાં પેલો ચોતરો હોય ને પાછળ ખંડર છે ને હા એમાં બીડીઓ સિગરેટો ને એ પાલટી કરે છે આ કરતા છે ખરા જ. આ તો બજારમાં રસના પૂરા હાલ છે ને બે તો બધી બાજુ મોછો પડે છે. તે હું તો કહું, આ તો સીધા છે ને તે હું ઉપર આને ધમકાવ્યો. પણ રમણજી હા. આમાં આપણે ગમે કરવું પડે યાર. આવું ના હોય પછી આપણે મળી જાય પેલો આપણે રમણજી ભલાને ગમે કોઈ શીખવા કરવું પડે ને બોલાવવું પડશે. ના મારા છે તો અમુક ખબર હતી મને કીધું નહીં સાચું એટલે મારા કરવા બે જણા આપણે કોક કરવું પડશે તાન બધા ભેગા થઈને. ઘણી બીજા શું બતાવીએ આ તો ના તો યાર આ તો મન નાખે બે જણા. હવે આ બે તો રાક્ષસો માર નાખે તો. પણ એ બહુ આ ગહેરો રમી છે. હા એટલો હોય ને એટલો ત્રાસ હતો આપણું મને પૂછ્યું ને તો મને કે મારા છોકરા સારું રાખે છે આમ કરે આટલું હું જોયું પણ મને કહ્યું નહીં કે મેં જોયું છે. હું જોઈ જાઉં જોઈએ કે શું થાય છે હું જોઈ જાઉં તો એ બોલો તો એ ગોડું ના કહેવાય. તો એ છોકરો બહુ ઊંચું રાખે ભાવ આ કહેરો મને લસણનો પૂરો ભાવ હાથે માર ખાવો હોય મને આ જે નથી હા. હવે હે ને હા. આ ભલે તો આટલું બચાવ પડે ને કે આ બે રાક્ષસો નહીં કોક કરી દે હે ને તો પેલો મરી જાય હે. સના કરે આપણે લોકો કરીએ હા, એ રીતે કોક કરીએ. શિક્ષા કરો ચાલો હા હું જવું હા બધા હાલો.